પાર્થભાઈનું પેલું નામ છે પાર્થભાઈ. મહાવીરભાઈને જો કીધું છે કેમ છો, મજામાં. બધાની કમેન્ટ વાંચી છે આપણે. આ ગાડીમાં તો ક્લેમ્પ જ એને કરવો પડે, બાકી કેસ કરે તો પછી. અને અનાની ગાડીઓ બધી આવી ગઈ છે અને આપણે પોરબંદરની બધી ભેગી થઈ ગઈ છે અને પોલીસ વાળાની બધે અત્યારે જો વાતચીત કરે છે. જોવો તમે અત્યારે જે આપણે ઘાટ ઉતરતા હતા અને ભરતભાઈ દડવા વાળા કેમ છે ભાઈ? મજામાં ભાઈ? ખાંભોદર વાળા કેમ મજામાં ને? એકદમ. મિત્રો આપણે જો આવડું જામ પડે એટલે હવે આપણે અહીંથી નીકળી, કેમ કે આપણે સ્પેશિયલ જામપલ લેવા જ ઉભા રહ્યા હતા. સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે. કેવું ગામ તમારું? कौन सा गाँव है? जलगांव. स्कूल में गाड़ी चलाता हूँ. हाँ हाँ, वीडियो देखते हो आप? हाँ हाँ, आप कमेंट भी करते हो ना मेरे में? करता हूँ ना. जय. अरे आज यार मुलाकात द्वारकाधीश. मैं वो पहले. हाँ जो આ રીતનો કિલો બેઠો છે પકડ, કેમ કે ઊંધી ખીલી બેઠી હતી. આ લગભગ તમારો કટકો રહ્યો ને અડધો કટકો અમારે આવી ગયો અને માથું અમારે આવી ગયું. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણે સવાર પડી ગઈ છે જલગાંવ પાસ કરીને વીર વછરાજ હોટલ છે આપણે મહારાષ્ટ્રમાં. એટલે અત્યારે જુઓ આપણે સવારના વાગી ગયા છે 8, એટલે 8 વાગે અત્યારે જુઓ આપણે મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે નાંદુરા જમીન વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે આપણે જલગાંવ પહેલાં સૂઈ ગયા હતા, કેમ કે આપણે ગમે એમ કરત તો ગાડી ખાલી થાય એમ હતી ને, એટલે બધી ગાડીઓ આપણી ભેગું છે, 4 ગાડીઓ આપણી છે એ બધી હારોહાર જ હતી. અને અત્યારે જુઓ આપણે રાખી દીધી છે વીર વછરાજ હોટલ છે આપણે જો ત્યાં મુરલીધર વછરાજ હોટલ. એટલે આપણે બધી ગાડીઓ જોવા હારે જ છે અહીંયા. અને અત્યારે જોવા શું થયું એમાં હે ખીલો હે. હાલો તો આપણે ઓલામાં લગભગ પંચર હોય એવું લાગે છે એક ટાયરમાં. અત્યારે મિત્રો જોવો સવારમાં ખીલો બેહી ગયો છે. હા જોવો આ રીતનો ખીલો બેઠો છે. પકડ લઈ લ્યો હવે પછી નકર પકડ હે ને. અને મિત્રો અત્યારે ચોમાસામાં આ વસ્તુ રહેવાની જ છે બધી ગાડીઓ વાળાને. એટલે હવે આપણું આ ખીલો ને એવું કાઢી લે. અને મિત્રો આપણે એક ટાયર લગભગ આપણે બધું વાગે છે જોઈ લઈ, જો એમાં પંચર હોય ને તો આપણે પંચર બનાવવું જોઈએ છે. આપણે અત્યારે જે જલગાંવ પાસ કર્યું અને જલગાંવ પહેલાં જ આપણે સૂતા હતા, કેમ કે આપણે એક ટાયર વગાડ્યું ને તો એ સેજ બોધું વાગ્યું હતું. લગભગ આપણે આ ટાયર રહ્યું ને તો આ બરોબર છે, જો આ રહ્યું ને એમાં પંચર છે. એટલે હવે એમાં પંચર આપણે કરાવી લઈ અને ઓલામાં જોઈ લઈ, કેમ કે અહીંયા અત્યારે વછરાજ હોટલે પંચરવાળો રહ્યો એ છે નહીં. એટલે આપણે આગળ ગમે ત્યાં પંચર કરાવવું જોઈએ છે. એટલે આપણે જાજી નહીં ગાડી હાકી, આગળ જ અત્યારે ખુલ્લું હોય ને ત્યાં કરાવી નાખી, નકર પછી અહીંયા કરાવી નાખી પંચર. અત્યારે જોવો બધા એક ટાયરમાં મથે છે ખીલો કાઢવા હાટું. નીકળો કે નહીં? અને રામભાઈ જોવો અત્યારે બ્રશ કરે છે. અને મિત્રો આપણે આગલા વિડીયોમાં તમે જોયું હોય છે થંબનેલમાં બધાના ફોટા લઈ લીધા છે. રામભાઈ એક બાકી રહી ગયા હતા, એટલે એ આ વખતે લઈ લઈશું. મિત્રો જો ખીલો કાઢે છે, ખીલી છે ખીલો છે. પકડી લ્યો હવે, પકડો હાલો ખેંચો. સાઈડ માંથી જીબ આમાં એ બાજુ ગયો હોય ને એ બાજુથી ને ક્યાં તો જ થઈ છે. ત્રાવો નહીં ખેંચાય. આવી ગયા ભાઈ. હવે નીકળતો લાગે તો
મિત્રો આપણે જોવો નીકળી ગયો છે ને કેવડો હોય છે બતાવો તો આવડો ખીલો હતો ખીલી હે અને મિત્રો એક ટાયરમાં જોવો કેટલા જણા આપણે હતા કેમ કે આપણે 4 ગાડીઓ છે એટલે 4 તો 8 જણા તો એમનેમ થઈ જ જાય હું બાકા ચીકી આપણે ટાયરમાં બાકા ચીકી બોલી ગઈ છે હા પંચર વાળો અત્યારે બંધ છે મિત્રો એટલે હવે આગળ ગમે ત્યાં કરાવવું જોઈશે પંચર એવું હે ને હા તો આગળ કરાવી નાખીએ હાલો હવે મિત્રો હવે આપણે અહીંયા પૂછ્યું હતું પણ એ મોડો આવશે એટલે આપણે આગળ હેલા જાય અને પંચર ને એવું કરી નાખી વસરાજ હોટલેથી નીકળી છે એટલે ઓલી ગાડીઓ રહી ગઈ ચા પાણી પીને ક્યાં આવે છે ને ક્યાં આપણે જેકને એવું મારી દઈ કેમ કે અહીંયા છે નહીં નકર તો અહીંયા બધી ગાડીઓ હારવેર જ હતી એટલે નહીં આવશે જ તે એટલે હવે આપણે હાયલા જાય ત્યાં પંચરવાળા પાસે કેમ કે અત્યારે સવારમાં પાછું મહારાષ્ટ્રમાં થોડાક ઉઠે થોડાક મોડા હવે આપણે હાયલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો પંચરવાળા ભાઈ પાસે આવી ગયા એ અને આપણે અત્યારે આ નંબરમાં ફોન કર્યો એટલે હમણાં 5 મિનિટમાં આવે એમ કીધું એટલે આપણે અહીંયા જો રોડ ઉપર જગ્યા સારી છે અને આ ડામર રોડ છે કેમ કે આપણે આ સર્વિસ રોડ રીતનો નીકળે છે એટલે શું છે કે આપણે જેક મારવામાં સારું છે એટલે જ આપણે અહીંયા ગાડી ઊભી રાખી દીધી અને હમણાં 5-10 મિનિટમાં આવે છે કે આપણે જેક મારી દઈ પંચરવાળા ભાઈ આવી ગયા છે અને ટાયર એ ખોલી નાખ્યું છે અને આપણે જોવો અત્યારે આમાં નાની એવી ખીલી કરી છે જોવો તમે કાઢે છે આ ભાઈ આપણે જે આગળ તમે જોયું ને વિડીયોમાં એવી ને એવી જ આમાં ખીલો છે પણ આપણે ટાયર ઓલું છે ને એટલે એના હિસાબે આપણે અડી ગયું થઈ સુધી અને સીધો ટાયર ફોરું કાઢી નાખ્યું હોય પંચર આપણે બહુ મોટું નથી નાનું એવું પંચર છે આપણે બીજી ગાડીઓ જો આવી ગયું છે આપણે જો કટનભાઈની ગાડી એટલે હવે આપણે અહીંયા પંચર બનાવી લઈએ અંદર વધારે બેસી ગયું ટાયર તો સારું હે અને મિત્રો આ વખતે આ ટાયર રહ્યું ને એને આપણે જવા દેવાનું છે રિમોટમાં કેમ કે હવે તો આમ તાર દેખાય ને તો રિમોટ જોઈએ એવું થાય નહીં એટલે આ વખતે આમાં એને જવા દઈશું રિમોટમાં આપણે જોવા રામભાઈની હૈલા આવે આ બધું હું એ રાઈડન દેખાણી હતી એટલે જ મને હતું મેં કીધું ઓલી ગાડી પડી છે ને એટલે મેં કીધું નહીં દેખાય મિત્રો આપણે જોવો 3 જણા અને ઊંધી બેઠી હતી આમ જોવો તમે એટલે થોડુંક કેવરાયું હતું સે આવડું કમતું તમે જોવો કેમ કે ઊંધી ખીલી બેઠી હતી આ લગભગ તમારો કટકો રહ્યો ને અડધો કટકો અમારે આવી ગયો અને માથું અમારે આવી ગયું ભાગ પાડી લીધા બે ગાડી જોઈએ એટલે હવે મિત્રો આપણે આમાં પેચ મરાવી દઈ કેમ કે આપણે પેચ ન મરાવી તો હાલે હોતો ને એવું
પણ આપણે આને રિમોટમાં મોકલવું છે ને એટલે ફરજિયાત પેચ મારી દઈ એટલે શું છે કે આપણે આ ટાયર રહ્યુંની બચી જાય નગર શું છે કે પેચ નહીં મરાવી ને તો પાછો એર બેર પકડશે એટલે શું છે કે પેચ મરાવી દઈ. આપણું પંચર તો બને છે કે અહીંયા ચેક કરતા હતા ને તો આ ટાયરમાં નીકળ્યું છે. હવે અત્યારે તો કઠણાઈ છે હો ગાડીવાળાની બધાની. હે ત્રણ કટકા વાંચ્યો મિત્રો. કઈ રીતની ગાડી આવેલી હોય ત્રણેય ગાડીઓમાં ભાગ પાડી લીધા જે આપણે ખીલ્લી હતી ને એના. અમે તો ફૂટપારી પાસે જ હાલતા હતા જલગાંવમાં. હવે આમાં ચેક કરી લ્યો એટલે અમે હવે કાંઈ નથી ને કઈ બધાએ ભાગ પાડ્યા છે. એટલે મિત્રો થાય એટલે બધું એ કરે થાય. બાકી તમારો ટકો ટાયર હોય ને તો ટ્રીપ કરી નાખે અને થાય. એટલે જ કહું છું એટલે તો કહું જો ટકો ટાયર હોય ને તો તમારા કિસ્મત જોર કરતા હોય ને એટલે ટ્રીપ કરી નાખે. આ જોવો તમે ટાયર હાવ એટલે હાવ આમ જોવો આગળનું ટાયર જોવો તમે આ રીતનું છે તોય ગાડીને કાંઈ વાંધો ન આવે પંચરે ન પડે. અને સારા ટાયર હોય ને એમાં ખીલ્યું ને એવા બેસી જાય એટલે કિસ્મતનો ખેલ એ બધું મિત્રો. આ ખટારાનો ધંધો રહ્યો ને એ. અને હું એ માલદેવભાઈ હુતા કે શું હા કે પબજી ચાલુ હે પબજી રમો છે. બધી ત્રણ ગાડીઓમાં એકની એક ખીલા નીકળ્યા. માથું મેં રાખ્યું અડધો ભાગ તમારી ગાડીમાં અને વેટલો ભાગ રહ્યો ને એ આપણે કેતનભાઈની ગાડીમાં. એટલે હવે એક ગાડી બાકી રહી છે એટલે એમાં ચેક થઈ ગયું એમાં જ નથી વાંધો. નગર એ વતન વાંયલો શેડો પૂછડું હોત તો એને આવી જાય ધારું હોય. એટલે આવું હે મિત્રો બધાય. અને હવે આપણે પંચર બની જાય એટલે નીકળી. ક્યારે પોખશું સેલવાસ? હે ક્યારે પોખશું? કાલ સવારે પણ 3 વાગ્યા 300 કિલોમીટર જ છે હો. હવે આજુ નથી. સવાર ઢુકડું વાલે રાતો રાતમાં નહીં વહી જાય. હા એ વાત હાજી. એટલે હવે મિત્રો આપણે નાવા ધોવાનું ને એવું બધું કરશું કે પછી ગુજરાતમાં જઈને નવું હોય ને તો નેર વસરાજ નેર નિયા ઊભા રહીશું. હાલો એટલે મિત્રો હવે નિયા નાવા ધોવાનો પ્રોગ્રામ ગોઠવી છે અને હવે પંચર બની જાય એટલે હવે સીધો સ્ટોપ કરશું નિયા. આને અંદર જવા દેવું. કલ્પેશભાઈ ને જેક મારવાનો અને ટાયર બારું કાઢવાનું ચડાવવાનું એનું કામ નહીં. હવે મિત્રો આપણે જોવો આપણે ટાયર ચડાવે છે વાલ મેળવીને રાખવો છે. ઓલામાં જે 140 હવા હતી ને એટલે આપણે આમાં 150 હવા રાખી અને એમાં 150 એટલે બે લેવલ થઈ જાય. એમાં થોડુંક ઓછું હતું. હવે જવા દો હાલો ચડી ગયું. આમાં બળ ન કરવાનું હોય કલ્પેશભાઈ કડથી કામ લેવાનું હોય એટલે મહેનત જ ન થાય. બાકી અમુક તો રહ્યા ને આપણે કેમ ઓલા ફુગાન ટાયરમાં થોડુંક થઈ જાય. હે હું ટાયર તો હવે એમાં એ તો ક્યારેક દોઢે ચડી જાય ને તો એવું થાય એવું ન હોય. હવે મિત્રો લેતો હોય ટાયર હાલો એ હોત ને એમાં થઈ ગયું છે એટલે એમાં 150 હવા કરી નાખી અને આમાં 150 હવા કરી નાખી એટલે હવે રેડી. વાલ આપણે અહીંયા ઉપર છે એટલે એમાંય વાલ મેળવી લઈ અને ચડાવીને પછી નીકળી આવી. ટાયર ચડાવી દીધું છે એટલે હવે આપણા ભાઈ ટાઈટ કરી નાખે.
પંચર બની ગયું છે અને ટાયર ફિટ કરીને અને હવે આપણે રનિંગ થાય. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને સીધું આપણે એરંડલ અને એરંડલથી સીધું ધુલિયા. અને હવે આપણને આમ આગળ વાતાવરણ એવું દેખાય છે કે આગળ વરસાદ ને એવું હોય છે. હવે આપણે આગળ જાય ધુલિયા બાજુ, એટલે કેમ કે આપણે ગુજરાત નજીક આવતું જાય છે અને ગુજરાતમાં કેવો વરસાદ હોય એ હવે આપણે જાય પછી ખબર પડે. કેમ કે આપણે મહારાષ્ટ્રમાં વરસાદ તો કાંઈ એવો બધો છે નહીં, છત્તીસગઢમાં કાંઈ એટલો બધો હતો નહીં. હવે આપણે ગુજરાતમાં એન્ટર થાય પછી ખબર પડે કે ભાઈ ગુજરાતમાં આપણે કેવી પોઝિશન છે. એટલે હવે આપણે હાઈલા જાય અને કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. જેમ ગુજરાત નજીક આવતું જાય છે એમ વરસાદનો પ્રભાવ ચાલુ થઈ ગયો છે અને અત્યારે જો ફૂલ વરસાદ પડે. આપણે ધુલિયા હવે થોડુંક રહ્યું 30-35 કિલોમીટર જેવું અને વરસાદે આગમન કરી દીધું છે. અત્યાર સુધી તો ઝરફર આવતો હતો આપણે બધા નાગપુર ને એ બાજુ. બાકી હવે ગુજરાતમાં જેમ આ વાતાવરણ આવતું જાય છે ને એમ વરસાદ આપણે સ્પીડ પકડતો જાય છે, ગાડી પકડે એમ. જોયું હવે આગળ હાલ્યા જાય શું પોઝિશન છે. કેમ કે લગભગ મારા ખ્યાલથી સુરતમાં ત્યાં વરસાદ ચાલુ જ છે. જાય પછી ખબર પડે શું પોઝિશન છે એ. એટલે હવે આપણે ધુલિયાની બધું પાસ કરી અને વિડીયોમાં બન્યા રહીજો. જલગાંવ પાસે પાસ કરીને અને આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે. કેવું ગામ તમારું? कौन सा गाँव है? यही है ना, जलगांव. स्कूल में गाड़ी चलाता हूँ. हाँ हाँ, वीडियो देखते हो आप? योगेश चौधरी. हाँ हाँ, आप कमेंट भी करते हो ना मेरे में? करता हूँ ना. जय अरे आज यार द्वारकाधीश, मुलाकात जय द्वारकाधीश. मैं वो पहले गाड़ी गई ना बॉडी, हाँ हाँ वो पहले गई. हाँ, वो आगे ही गया, साथ में ही थे. मेरे में वो 3 गाड़ी गई ना. मेरे में पंचर था, हाँ ऐसे हम ही. साथ में ही थे. पंचर बना के हम निकले. हाँ नहीं आपको मैं आज को बोलने वाला था फिर कि मैं धुलिया से अपना वीडियो देख रहे हैं सबको. मैं सवेरे से राह देख रहा हूँ. हाँ. 9 बजे से इधर गाड़ी में बैठा था. हाँ फिर वो आप गाड़ी गई, हाँ. से रोड पे आके खड़ा हूँ. नहीं यार बहुत यार अपना यूट्यूब. आवाज दिया अपन उन्होंने सुना नहीं. नहीं सही बात है. नहीं ठीक है, मिलते हैं कभी भी. हाँ वो टायर डालने का है. આપણા ધુલિયામાં સબસ્ક્રાઈબર ભાઈ હતા અને એથી યોગેશભાઈ રહ્યા ને એ ચૌધરી છે, એ અહીંયા સ્કૂલમાં બસ હકાવે છે. એટલે આપણે ઈવડે એ સવારના રાહ જોઈને મિત્રો ઊભા હતા કે ભાઈ એને એવું છે કે અહીંયા નીકળતા હોય એટલે એને ખબર જ હોય કે ભાઈ આ ટાઈમે ગાડી નીકળશે. અને આપણે વિડીયો અપલોડ કર્યો હતો ભાઈ એટલે એને ખબર પડી ગઈ હોય કે ભાઈ રાતે રહ્યા ઈવડે એ હોઈ ગયા છે. એટલે દિવસના ત્યાં સ્કૂલ આગળ ઊભા હતા અને એને આગળ આપણી જે પોરબંદરની આપણી ભેગું ગાડી રહીને માલદેવભાઈની એની ગાડીઓ. એટલે એને એ તરત સ્કૂલમાંથી જોઈ ગયા કે ભાઈ જો આ ગાડીઓ 4 હારે હતી ને એ ગાડીઓ આગળ ગઈ છે. એટલે તરત જ રોડ ઉપર ઊભા હતા અને આપણને હાથ પાડ્યો અને આપણે તરત જ બ્રેક કરી લીધી અને બ્રેક કરીને એની ભેગું રામ કર્યા. અને આપણે રોડ વચ્ચો વચ્ચ જતા એટલે આપણે ચા પાણી પીવા ન ગયા, નકર ચા પાણી પીવાનો એને આગ્રહ કર્યો હતો. પણ મેં કીધું નેક્સ્ટ ટાઈમ આપણે ગમે ત્યારે હવે ભેગા થઈ જઈશું, કેમ કે કોન્ટેક્ટ થઈ ગયો એટલે ગમે ત્યારે આપણે નીકળતા જ હોય ધુલિયાથી. એટલે મિત્રો આ યુટ્યુબનો પાવર છે કે ભાઈ આપણે સબસ્ક્રાઈબર ભાઈ આપણને મહારાષ્ટ્રમાં ધુલિયામાં મળી ગયા અને આપણા આમ બહુ લાગણી એટલે બહુ દેખાડી એને લાગણી આપણા વતી. અને આમનું મિત્રો સપોર્ટ કરતા રહીજો અને આવો નવો સપોર્ટ કરશો ને તો આપણે શું છે કે ભાઈ આપણે આમ આપણી ચેનલે એટલી ગ્રો થઈ છે અને પ્લસ કે
બધા આપણા મિત્ર સર્કલ જેમ ગ્રુપ મોટું થાય એમ આપણું આમ ચેનલ રહી એ વતન થોડી મોટિવેશન થઈ જાય, આમ મોટી થઈ જાય. એટલે હું છે કે આપણે એક આમ અલગ જ મજા છે યુટ્યુબની. કેમ કે મિત્રો આપણે આવું કોઈથી વિચાર્યું નહોતું. અત્યારે જ આપણી ચેનલ તો નાની કહેવાય, સાવ નાની ચેનલ કહેવાય, પણ આપણે તોય આવું વિચાર્યું નહોતું. એવું આપણને રિસ્પોન્સ મળે છે. એટલે દિલથી બધાનો થેન્ક યુ મિત્રો. અને આવો નવો સપોર્ટ કરતા રહીજો અને આવા નવા આપણે વિડીયો મૂકતા રહીશું. કેમ કે તમે સપોર્ટ કરશો તો આપણને મજા આવશે અને તો આપણને વિડીયો આમ આપણને ઉતારવાનું મન થાય. બાકી જો આપણે વિડીયો હાલે નહીં તો કાંઈ ઉતારવાનો મિનિંગ નથી. કેમ કે આપણે આપણો ટ્રક લાઈફ રહી એ આપણે બધાને શેર કરી દે કે ભાઈ ટ્રકમાં કેવી મુશ્કેલી હોય, કે ભાઈ ટ્રકમાં કેવો બિઝનેસ છે અને કેવી રીતનો માલ રહ્યો એ બધે ઘરે ઘરે સુધી પહોંચે છે. એ મિત્રો આપણે જે બધાને ઘરે ઘરે સુધી પહોંચે ને એ એક ટ્રક ડ્રાઈવર જ પહોંચાડી શકે, બીજા કોઈનું કામ નથી. બાકી રેલગાડીઓ હાલે છે માલમાં અને જહાજ હાલે છે, પણ ઈવડા એરિયા ઘરે ઘરે ન પોગે, ઘરે ઘરે ખટારા જ પોગે, બીજું કાંઈ ન પોગી શકે. એટલે મિત્રો આમને બધા સપોર્ટ કરતા રહીજો. અને આપણે યોગેશભાઈને મળીને બહુ આપણને આનંદ થયો. એટલે દિલથી બધા સબસ્ક્રાઈબર ભાઈને બીજી એકવાર થેન્ક યુ કહી દઉં છું અને આવો નવો સપોર્ટ કરતા રહીજો. અને હવે મિત્રો આપણે હાઈલા જઈ ધુલિયા, કેમ કે હવે ધુલિયા જ આવે છે, કેમ કે આ સિંગલ રોડ છે આપણે, અને આગળ આપણે હાઈવે ભેગો થઈ જાય છે ઇન્દોર વાળો. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને આપણે આગળ જ ગાડીઓ હેલી જાય છે. આપણે જે પોરબંદરની હારે છે એ રામભાઈ, કેતનભાઈ, માલદેવભાઈ એ બધા આગળ જ હેલા જાય છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને આપણને રામભાઈએ કીધું હતું કે ભાઈ આગળ આપણે વસરાજ હોટલ નેર આગળ ઊભી રાખવાના છે નાવા ધોવા હાટું. એટલે હવે સીધા આપણે હાઈલા જે વસરાજ હોટલે આ ધુલિયાની બધી પાસ કરીને અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્દોર બોમ્બે હાઈવે ઉપર પહોંચી ગયા છે. અને મિત્રો આપણે ધુલિયામાં તો તમને બધાને ખબર જ છે, વિડીયોમાં આપણે બધે લેતા જ હોય કે ધુલિયામાં એસેસરીનું ઘર છે. જો તમે રોડ ઉપર આપણે બધી એસેસરી મળે, આપણે તકિયા છે કે બધી ગાડીમાં શણગારવાની વસ્તુ એ આપણે ધુલિયામાં વધારે. અને આપણે અહીંયા ગાડીઓના તમામ પ્રકારના કામ અહીંયા થઈ જાય. અને મિત્રો આપણે હવે આગળ ઊભી રાખશું ગાડી. એટલે હવે આપણે ધુલિયાની બધું પાસ કરી લઈએ. ધુલિયા અહીંયા ઊભી રાખી છે કેમ કે આપણે આ કાચ રહ્યો ને તેની રિપીટ નાખવી છે. કેમ કે આ જો અત્યારે આ રહ્યો ને કાચ આખો હલે છે જોવો. એટલે આપણે અત્યારે જો આ કાચવાળા ભાઈ આવી ગયા છે અને આપણે આ રિબીન એક નખાવી દઈએ નગર. કેમ કે આ કાચ નીકળો તો ને એવી રીતના આ ન નીકળે, એટલે આપણે રિબીન નખાવી દઈએ. કેમ કે આ રિબીન રહીને આ હળી ગઈ છે જોવો તમે, આખી રિબીન હળી ગઈ છે. અને આ મિત્રો આપણી આડાએ આ કાચ નીકળ્યા હતા, જે આ કાચ નીકળ્યા હતા ને એ આપણી આડાએ નીકળ્યા હતા. બાકી નગર રિબીન આપણે નાખવાની જ હતી. કેમ કે આપણે 4-5 વર્ષથી એક ધારા એમનું કાચ હાલતા હતા, એટલે પછી એ રિબીનનો કંઈ વાંક નહોતો. અને આપણે કાચે બદલાવાના જ હતા. કાચે એ તો આપણે બદલાવ્યા કે નીકળી ગયા, એટલે બાકી નગર બદલાવાના જ હતા. અને હવે આપણે આ ભાઈ જોવો નાખીએ છે કાચ. રિબીન નખાઈ ગઈ છે કમ્પ્લેટ. એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે રિબીન શું છે કે ભાઈ આપણે ખોટો કાચ વતન ફેલ કરવો, કેમ કે રિબીન નાખવી જ પડે એવી હતી ફરજિયાત. કેમ કે આપણે આ ગાડી લીધી ને ચેચીસ, એના આપણે 7 વર્ષ થયા છે. એટલે 7 વર્ષમાં પહેલી વાર રિબીન બદલી છે. અને આપણે જે આ કાચમાં રિબીન બદલાવી ને એ વતન આપણે 7 વર્ષ થઈ ગયા હતા. એટલે આપણે કાંઈ કાચનો કે રિબીનનો કોઈનો વાંક નહોતો. વાંક આપણો હતો કે આપણે ટાઈમ ટુ ટાઈમ બદલાવી નહીં, એના હિસાબે આપણે ચાલુ ગાડીએ હેરાન થયા હતા. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય ધુલિયાની બધી પાસ કરી અને સીધા હવે હાઈલા જાય વછરાજ હોટલે નેર. અને આપણે મિત્રો ધુલિયામાં તમે જુઓ ને તો આપણે બધું તમામ પ્રકારનું કામ આપણે ધુલિયા અંદર થઈ જાય. એસેસરીનું કયો, ગાડીઓનું કયો, ટોટલ ખટારા માટેનું જ છે સ્પેશિયલ ધુલિયા. જોવો આપણે અહીંયા બધી ગાડીઓ પડી જ છે બધી બાજુ જોવો તમે. એટલે હવે આપણે હાઈલા જાય
કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જો આગળ બોર્ડ વતન આવી ગયો, નાસિક, ધુલિયા, મુંબઈ. આપણે મુંબઈ સિવાયથી 333 કિલોમીટર, નાસિક છે 155 અને ધુલિયા તો ઓલરેડીમાં આપણે હિલા જ જઈશી. અને આપણે જુઓ નકરા ખટારા જ પડ્યા ધુલિયામાં. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. ધુલિયા પહેલાં ગાડી ઊભી રાખી છે. આપણે જોવો અહીંયા કબાડી બજાર છે, એટલે આપણે જોવો અહીંયા બધું ગાડીનો સામાન ને એ બધું મળે છે. એટલે આપણે રહ્યું ને અહીંયા ઘાય લેવાની છે, એટલે ઘાય આપણે અહીંયા તપાસ કરી લઈ સ્પેર વ્હીલની. હવે મિત્રો આપણે જોવા અહીંયા પૂછ્યું છે, એટલે એ જોવા ગયા છે. અને અહીંયા મિત્રો આપણે જોવો બધા એન્જિન બધા મળી રહી છે. અહીંયા જો આપણે ગિયર પડ્યો છે, આ બાજુ ગિયર છે, અને આપણે લેલનના બધા એન્જિન છે. આપણે કબાડી બજાર જ છે ધુલિયાની. અને બધું જોવો તમે આ બાજુ કાઉન પિનિયર છે, ક્લચ, પ્લેટ, તાવડા, ફેસિંગ, હેડ, બ્લોક બધું આપણે અહીંયા મળી રહે છે. એટલે હવે એ ભાઈને આપણે જોવો, એટલે પણ કલ્પેશભાઈ લઈને ગયા છે જોવા. એટલે કેમ કે આપણે મિત્રો આ વખતે થોડાક સ્પેર વ્હીલના હિસાબે હેરાન થયા ને, એટલે આપણે સ્પેર વ્હીલની ઘાય તૂટી ગઈ હતી ને, એટલે આપણે સ્પેર વ્હીલ નહોતું. પણ આ વખતે અહીંયાથી આપણે ઘાય બાય લઈ લઈને તો આપણે સ્પેર વ્હીલ ટીંગાઈ જાય તો ઉપાધિ નહીં. કેમ કે આપણે રસ્તામાંથી એક ટાયર આપણે લેવું પડ્યું હતું, સ્પેર વ્હીલ નહોતું ને એના હિસાબે. કેમ કે આપણી પાસે અત્યારે જૂના ટાયર 6-7 પડ્યા છે, એ સ્પેર વ્હીલ હોય તો આપણે લાગે, નકર તો કંઈ લાગવાનું નથી. એટલે હવે આપણે અહીંથી લઈ મળી જ જઈશે અહીંથી તો કંઈકથી. કબાડી બજારમાંથી આવતા રહ્યા છે અને અત્યારે આપણે જે ઔરંગાબાદવાળું સર્કલ પડે ને ત્યાં અત્યારે પહોંચ્યા છે. અને આપણે અત્યારે જો પોઈન્ટનું ટ્રાફિક છે, કેમ કે અત્યારે આપણે અહીંયા ચોકડી પડે, એક આપણે મુંબઈ બાજુથી રસ્તો આવે, એક આપણે આવે ધુલિયા બાજુથી, અને એક આવે આપણે ઔરંગાબાદ બાજુથી. અને આપણે આવડું આ છે એ આપણે ઇન્દોરવાળો રસ્તો છે, ઇન્દોર બોમ્બે હાઈવે. એટલે હવે આપણે આ પોઈન્ટ ખુલે ને એટલે હાલતા થઈ જાય અને વિડીયોમાં બન્યા રહીજો. આપણે દિવસમાં હોય ને આવી રીતના 12-1 વાગ્યા, એટલે તો આ ચોકડી ઉપર ટ્રાફિક જ હોય. પોલીસ વાળા કહે છે કે ઊભું રાખો, એટલે આપણે ઊભું રાખી દઈ. નિયમનો પાલન કરવું પડે, એમાં તો હાલે નહીં. આ રસ્તો રહ્યો એ આપણે ધુલિયા સિટીમાંથી આવે અને આપણે આ બાજુ રહ્યો એ વહી જાય ઔરંગાબાદ બાજુ. મિત્રો આપણે જો ધુલિયાની બધું પાસ કરી અને આપણે અત્યારે ઊભા રહ્યા છીએ કોસંબા આગળ. અને અત્યારે જો આપણે કોસંબા આગળ ફ્રૂટ વાળો છે, એટલે આપણે ફ્રૂટ અહીંયા મસ્ત વેચે છે. આપણે જો જામફળ છે, પોપૈયા છે, એટલે એવું બધું અહીંયા વેચે છે. એટલે આપણે અહીંયા જુઓ જામફળ લઈ લઈએ એકાદું, કેમ કે એક લઈ તોય આપણે થઈ જાય કાફી. એનું કારણ છે કે જામફળ જ જુઓ તમે, આવડું મોટું જામફળ આવે. એટલે હવે આપણે જામફળને એવું લઈ લઈ પછી આપણે અહીંથી નીકળી. એક જામફળ લીધું છે તો કેવડું જામફળ છે. એટલે હવે આપણે અહીંથી નીકળી, કેમ કે આપણે સ્પેશિયલ જામફળ લેવા જ ઊભા રહ્યા હતા. અને આમાં જોવો અત્યારે મસાલો ને એવું બધું નાખી દીધું છે, મીઠું ને મરચું ને એવું. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા એલા જઈ વસરાજ હોટલે.
વસરાજ હોટલે પહોંચી ગયા છે અને આપણે બધા જોવો ગાડીઓ રહી આપણે ખોટી થયા એટલે થોડાક ધોલિયા કેમ કે આપણે રિબિન નહીં નખાવ્યું પછી કબાડી બજારમાં ગયા અને અહીંયા બધા આપણે જોવો નાવા વતન વહી ગયા છે કેમ કે અહીંયા પાણી આવે છે 1 નંબર એટલે બધા આપણા ડ્રાઈવર ભાઈ બધા જોવો નાઈ છે એટલે અત્યારથી પૂછી લેશો તો ટાઢું છે ગરમ છે એટલે હવે આપણે રાખી દઈએ અહીંયા ગાડીઓ અને હવે કંઈક નાય ધોય પછી કંઈક નીકળશું અને અહીંયા પાછો મિત્રો વસરાજ હોટલમાં જો વાઇન શોપ હતો ને છે કાં અહીંયા જો વસરાજ કાઠિયાવાડી હોટલ ગ્રાઉન્ડ અત્યારે ફૂલ ભરેલું છે અહીંયા રાખ દે હાલશે એ હવે ગાડી લોક ન્યા ગાડી ઊભી રાખી દીધી છે અને કલ્પેશભાઈ અત્યારે ટાયર ચેક કરે છે અને આપણે વીર વસરાજ હોટલ અને આપણે જો અહીંયા ગાડીઓનું પાર્કિંગ જોઈ ખચો ખચ ભરેલું છે અને અત્યારે વાગી ગયા છે આપણે 1:30 એટલે હવે આપણે નાહી ધોઈ લઈએ અહીંયા આપણે કાલે નાહ્યા હતા પણ આજે આપણે પાછા નાહી લઈ બધા નાહી છે તારું યાર હંગાત મોટા દડવા ગ્રુપ આપણે જે ગોંડલ અને આટકોટ વચ્ચે જે હોટલ આવે છે ને એ જ હોટલ આપણી આવડી આ છે જસદણભાઈ એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી નીકળી અને આપણે જોવો આ રીતનો હોટલનો વ્યૂ છે અને અહીંયા આપણે બિયર બારે અહીંયા જ સુવિધા છે અને જે પીતા હોય એને મળી રહી અહીંથી બાકી તો આપણે તો અત્યારે જો અહીંયા હોટલે જમી લઈ અને આપણે આ હોટલના ઓનર છે ભરતભાઈ દડવા વાળા કેમ છે ભાઈ મજામાં ભાઈ ખાંભોદર વાળા કેમ મજામાં ને એકદમ મિત્રો આપણે જોવો હવે અહીંયા ઓનર છે આપણે અને હવે આપણે અહીંયા જમી લઈ જમીન નીકળશું ને હવે કે રોકાવું છે હે તો ભરતભાઈ તો કે જ છે ને ભરતભાઈ ને રોકાય એમ ફાયદો છે ને હે ભરતભાઈ ના એ વાત 100% વાત સાચી તમારી એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ કે આપણે કલ્પેશભાઈ ની બધા જોઈ છે નાઈ છે એટલે એ 1-1.5 કલાક પછી આપણે નીકળશું અહીંથી માલદેવભાઈ ની બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આવતા રહ્યા છે અને હવે આપણે અહીંયા બધા જોવો જમવા બેસી ગયા છે અને જમવામાં અત્યારે જોવો આપણે બધા સલાડ આવી ગયા છે અને આ બાજુ આપણે ભૂંગળા છે અને આપણે મિત્રો અત્યારે મગાવ્યું છે ઢોકળીનું શાક અને કલ્પેશભાઈ ઢોકળીનું શાક મગાવ્યું છે અને આપણે જોવો બાજરાનો રોટલો છે કાંઈ ઘટે નહીં એવો માખણ બાખણ ચોપડેલો અને આપણે મગાવ્યું છે ઘઉંની રોટલી ચોપડેલી એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને અહીંયા મિત્રો આપણે ઘણા ભાતના શાક છે સૂકી ભાજી છે દહીંની મેથી છે દહીં મેથી ચણાની દાળ ને બધું મળે છે પણ આપણે અત્યારે ઢોકળી મગાવી છે બીજું પછી કંઈક ખાઈશું એટલે હવે મિત્રો આપણે જમી લઈ જમીન પછી આપણે નીકળી અહીંથી અને આપણે આ વસરાજ હોટલ છે જો તમે સંત દેવીદાસ અમર દેવીદાસ નકલંગ દેવીદાસ અને સામે જોવો આપણે ઓનર બેઠા છે ભરતભાઈ એટલે હવે મિત્રો આપણે જમી લઈ જમીન પછી આપણે નીકળી હવે મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન હવે આપણે નીકળી છે આપણે 4 ગાડી કેમ કે આપણે બધા અહીંયા નાહી ધોઈને ફ્રેશ થઈને અને જમીન હવે નીકળી છે અને આપણે જોવો બાપુ તો કમ્પ્લીટ છે આપણે અને આપણે હા તમારું નામ પાછું હું ભૂલી ગયો ભીમાભાઈ જોવો આ તો કેતનભાઈ આપણે તો યાદ રહી ગયું છે અને રામદેવભાઈ રે આપણે જોવો કાઉન્ટરે બિલ ચૂકવતા લાગે છે અને આપણે બાપુ રિયા તો કઈ કમ્પ્લીટ જ છે કેમ છે બાપુ મજામાં ને હાઈ ક્લાસ કલ્પેશભાઈ તમને કેમ છે મજામાં હાઈ ક્લાસ એટલે હવે હાલવું છે કે અહીંયા બેવું છે હા તે કાંઈ વાંધો નહીં હવે નીકળી હાલો માલદેવભાઈ હા માલદેવભાઈ હાલો હવે હોપારી લેવી છે હવે મિત્રો હવે જો રામના માલદેવભાઈ હોપારીને એવું લે છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે હેલા જાય આપણે હવે ક્યાં ઊભી રાખશું સોનગઢ કે નવાપુર ઠેબાભાઈની હોટલે કાંઈ વાંધો નહીં હાલો આપણે સાકરી પહેલાં આપણે ઠેબાભાઈની હોટલ આવે છે
એટલે ત્યાં આપણે ઊભી રાખશું જે આપણે હરભોલે હોટલ. અને મિત્રો એ હોટલ આપણે જૂની જાણીતી હોટલ છે, કેમ કે આપણે જે 40 ગાંવ ઘાટ રહ્યો ને એની પહેલાં હોટલ હતી ઠેબાભાઈની હોટલ, હરભોલે હોટલ. એટલે અત્યારે શું છે કે 40 ગાંવ ઘાટ બંધ થઈ ગયો છે, એટલે હોટલ રહી આપણે અહીંયા કરી નાખી છે સાંકળીના ઘાટ ઉપર. એટલે હવે આપણે હાલ્યા જાય અને અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી નીકળી છે અહીંથી. અને ગાડીઓ જોવો બધી લાઈનમાં પડ્યું છે. આપણે ગુજરાતની ગાડીઓ, પોરબંદરની ગાડી, અને આપણે આ હોટલ રહી આપણે પોરબંદરની છે. જે આપણે મિત્રો તમે જોયું હોય હાટકોટથી ગોંડલ જતા હોય ને એટલે વચ્ચે દડવા પાસે આપણે હોટલ આવે છે, એ આપણે ગુજરાતી દડવાની હોટલ જે વસરાજ હોટલ, એ જ હોટલ આવડી આ છે. વસરાજ હોટલેથી નીકળી છે અને હવે સીધા આપણે હેલા જાય સાકરીના ઘાટમાં. અને આગળ જો આપણે પોરબંદરની જ ગાડી છે અને આપણી હારે એ બધી ગાડીઓ રનિંગ થઈ ગઈ છે. અને મિત્રો આપણે હોટલ રહી અત્યારે ફૂલે ફૂલ ખચાખચ ભરેલી હતી વસરાજ હોટલ. એટલે હવે સીધા આપણે હેલા જાય અને હવે સીધો આપણે આવશે સાકરી, અને ત્યાર પછી આપણે આવી જઈ છે ઘાટ આવી જાય છે. અને જોવી હવે આગળ ગાડીઓ હેલી જાય છે. હવે જ્યાં ઊભી રાખે ત્યાં આપણે ઊભી રાખશું અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે આપણે કિલોમીટર કાપી ઠેબાભાઈની હોટલે આવતા રહ્યા છે, હરભોલે હોટલે. એટલે અત્યારે જો આપણે ચા પાણી પીધા છે અને ચા પાણી પીને હવે આપણે અહીંથી નીકળી છે અને સીધો હવે ઘાટ ઉતરવાનો છે. એટલે ઘાટ ઉતરીને હવે સીધા આપણે ઊભા રહીશું સોનગઢ. એટલે આપણે શું છે કે અત્યારે બોર્ડર પાસ કરી અને હવે લગભગ આપણે વિસલવાડીવાળો ફાટકવાળો રસ્તો રહ્યો એ હવે તો બાયપાસ થઈ ગયો છે. એટલે હવે આપણે ટ્રાફિક નહીં નડે, નગર તો આપણે વિસલવાડી ફાટકે થોડુંક ટ્રાફિક ને એવું હોય, પણ હવે એટલે બાયપાસ ચાલુ થઈ ગયો છે એટલે નહીં વાંધો. હવે જોઈએ હવે બોર્ડરે કેવું ટ્રાફિક છે. એટલે હવે આપણે અહીંથી નીકળી છે અને આપણે જોવા ભીમભાઈ, રામભાઈ અને આપણે બાપુ અને આપણે કેતનભાઈ અને આપણે જો આ હરભોલે હોટલ છે એટલે ત્યાં અત્યારે આપણે ચા પાણી પીવી છે. અને ચા પાણી પીને નીકળી છે, ચા પાણી પીને નીકળી ગયા છે. આપણે આગળ ભીમભાઈની ગાડી હેલી જાય છે, એની આગળ કેતનભાઈ છે. એટલે હવે આપણે હળવે હળવે ઘાટ ઉતરી જાય. અને મિત્રો
મિત્રો બધી ગાડીઓ આપણે સેલવાસની છે, 4 ગાડીઓ. એટલે હવે આપણે આ જો રામભાઈ હાકે ગાડી. એટલે હવે ધીમે ધીમે આપણે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે રોલ ભરેલા છે આમાં, ગાડી નો ફાસ્ટ ઉતારીએ કે કઈ. આપણે કોયેલું, બધાને કોયેલું જ છે, બધાને કોયેલું જ છે. આમાં જાજી ઉતારાય જ નહીં. લીપમાં આપણે બ્રેક લાગતી નથી, અમુક ને પિકઅપ વધારે પકડે. આપણે બ્રેક ઓલું છે જ નહીં, અંદર પટાઈ નથી. હે? હા, કરવું હોય તો થઈ જ જાય ને. એમાં શું છે, એ પટા ચોટે છે ને એટલે આપણે નથી નાખતા. એટલો પૂરો કર. અને મિત્રો આપણે ઘાટ રહ્યો ને હાવ એટલે હાવ ધીમી સ્પીડમાં ઉતારીએ છીએ. એનું કારણ છે કે ભાઈ આપણે જે માલ ભર્યો ને એ આપણે કોયેલું છે, એટલે એ જે આપણે નીચે સપોર્ટ રહ્યા ને એ છે લાકડાના. એટલે આપણે અચાનક બ્રેક મારવાનું થયું હોય ને તો એનો કાંઈ ભરોસો નહીં, કેમ કે લાકડા ઉપર એ બધું પાટલા ઉપર સેટઅપ કરેલું હોય. ક્યારેક ઘટીને બ્રેક મારવાની થઈ હોય કે એવું થયું હોય ને તો નો લેવાના નો દેવાના થઈ જાય. એટલે આપણે ઘાટમાં હંમેશા ગાડી રહી, ભલે આપણે આ માલ ભર્યો છે, ગમે એ માલ ભર્યો હોય ઘાટમાં મિત્રો આપણે દર વિડીયોમાં કહીએ કે ભાઈ ઘાટમાં ગાડી હંમેશા ધીમી જ રાખવી.
કેમ કે આપણે બનાવ બનેલા જોયા છે આ જ ઘાટમાં. આપણે ભાવનગરના, પોરબંદરના ઘણી ગાડીઓ આપણે બનાવ બનેલા જોયા છે. તો બ્રેકો ફેલ થઈ જાય અને પછી કંટ્રોલ ન રહે. બોલો હું છે કે આપણે ધીમી સ્પીડમાં ગાડી ઉતારતા હોય ને તો આપણે બ્રેક ફેલ થઈ હોય તો આપણે ગેરમાં ગાડી ઊભી રાખી શકીએ. ઘણા ઓપ્શન છે. બાકી પિકઅપ પકડી લે ને પછી ગાડી ઊભી રાખવી ને એ બહુ અઘરી પડી જાય. એટલે હંમેશા મિત્રો આપણે ઘાટ ઉતરતા હોય ને એટલે હાવ ધીમે ધીમે જ ઘાટ ઉતરવાનો. ભલે ઉતરવાવાળા ઉતરે, જો આવડી આ ગાડી જાય ને કેટલી સ્પીડમાં ઉતરે. ઉતરવાવાળા તો ટોપમાં ઉતરે છે, પણ આપણે રહ્યા એટલા સ્પીડમાં ઉતરતા નથી અને ઉતારવાની નહીં બધી જિંદગીમાં ખટારો હાકીને ત્યાં લગન. કેમ કે આપણે કહેવત છે ચેતતા નર સદા સુખી. બાકી હાંકવાવાળા તો જોવો તમે કેટલી સ્પીડમાં હાંકે. અને મિત્રો આ જે ઘાટ રહ્યો ને એકદમ ડાઉન છે. અને આ ડાઉન ધાર્યું આપણે નહીં હોય ને તો 7 થી 8 કિલોમીટર એક ધારો ડાઉન છે. કેમ કે બ્રેકના તમે વધીને 5 થી 6 વાર તમે બ્રેક મારો ને ત્યારે એની ડ્રમ ગરમ થઈ જાય. અને ગરમ થઈ જાય એટલે પછી બ્રેક લાગવાની જ નથી ગમે એવી ગાડી હોય. પછી આ તો BS4 છે, બાકી BS6 હોય ને તોય તે તમે 8 થી 10 વાર હરકા પેન્ડલ ભરી લ્યો ને એટલે પટ્ટા ગરમ કરી જ નાખે. કેમ કે આપણે હિસાબ કરીને તો આમાં આપણે બધો વજન થઈને 43 ટન થાય ગાડી થઈ જ ને માલ થઈ જ. 43 ટનની બ્રેક મારવી અને એ ગાડી ઊભી રાખવી એટલે ગાડીને કેવડો લોડ પડતો હોય. આપણે ઉતરવાવાળા તો જોવો તમે વિડીયોમાં જોવો તો કેટલી સ્પીડમાં ઉતરે છે. આપણે રહ્યા હાવ ધીમી સ્પીડમાં ઉતરી. ભલે ઉતરવાવાળા ઉતરે અને વાયેલા વરણ મારવા હોય તો ભલે મારે. એટલે હવે મિત્રો આપણે ધીરે ધીરે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જોવો હજી આપણે વિડીયોમાં વાત જ કરતા હતા કે ભાઈ ગાડી આપણે ધીમી આંકવી. અને અત્યારે જોવો આપણે અન્નાની ગાડી જે આપણી સાઈડ કાપીને ગઈ હતી ને એ જ ગાડી આપણી ગાડીમાં ઠાઠામાં કરી ગઈ છે. જોવો તમે અત્યારે જે આપણે ઘાટ ઉતરતા હતા અને એ ઘાટ ઉતરીને જે અહીંયા પહોંચીને ગાડી ત્યાં ગાડી ઠાઠામાં કરી ગઈ છે. અને અત્યારે જોવો એના હિન્દી નથી સમજતો અને એવું બધું છે. અને આપણે અત્યારે તામિલવાળા છે, તામિલમાં જ વાત કરે છે. એટલે પોલીસવાળાની બધા આવી ગયા છે અને વાતચીત કરે છે. હવે શું થાય છે જોવી. હવે મિત્રો આપણે જોવો અત્યારે બધા ગાડીવાળાની બધા આવ્યા છે, પણ આપણે જે આ તામિલવાળા રહ્યા ને એ હિન્દી સમજતા નથી. એટલે અત્યારે હવે વાત કરે કેમ કે એ કહે છે કે ભાઈ ઇંગ્લિશ બોલો કે તામિલ બોલો, હિન્દી આવડતું નથી. એટલે અત્યારે હવે ટ્રાન્સપોર્ટવાળાને બધાને ફોન કર્યા છે. એટલે હવે કોઈને લેંગ્વેજમાં વાત કરતા આવડતી હોય ને જેને તેલુગુમાં કે તામિલમાં, એટલે હમણાં એ વાતચીત કરે છે શું આનું કરવું. કેમ કે આપણે જે ગાડી માલદેવભાઈની રહીને એમાં ફાલકોરીઓ વળી ગયો છે. એટલે કીધું કે ભાઈ ખર્ચો જે થાય એ દઈ દો, બાકી તો બીજું આમાં કાંઈ થાય નહીં. અને આ ગાડીમાં તો ક્લેમ્પ જ એને કરવો પડે, બાકી કેસ કરે તો પછી ક્લેમ્પમાં કરવું પડે. અને અન્નાની ગાડીઓ બધી આવી ગઈ છે અને આપણે પોરબંદરની બધી ભેગી થઈ ગઈ છે. અને પોલીસવાળાની બધે અત્યારે જો વાતચીત કરે છે. અને અત્યારે જો માલદેવભાઈએ ફોન કરી દીધો છે એના મોટા ભાઈને કે ભાઈ આનું શું કરવું એ. એટલે એને તો ખર્ચાનું કીધું ભાઈ આનો ખર્ચો જે આપણે ફાલકો બને પોરબંદરમાંનો એ આપણે ખર્ચો લેવાનો થાય. હવે જોવી હવે શું થાય છે, કેમ કે આપણે બધા ડ્રાઈવરો છે બધા. એટલે હવે તો આ તો ખાલી પૈસા દઈને જુગાડ પતાવવાનો છે. અને આ માલદેવભાઈની ગાડીમાં તો એક આ બમ્પર વળી ગયું છે, એક આ જારી અને ફાલકો રહ્યો એ આપણે લાકડાનો છે. એટલે આખો જ ફાલકો બનાવવો પડે. એટલે આનો એ ખર્ચો થાય. હવે જોવી હવે આ બધા વાતચીત કરે છે. હવે શું પોઝિશન આવે ડિસિઝન એ જોવાનું છે, કેમ કે પોલીસવાળા જ આવી ગયા છે. એટલે બધા વાતચીત કરે છે અને બધા આપણે ડ્રાઈવરો જ છે. એટલે તો પછી આમાં કાંઈ લાંબુ થાય નહીં. અને અન્નાની ગાડીમાં જુઓ
આખો સેલ રહ્યો એ દબાઈ ગયો છે અને કાચ બે ફૂટી ગયા છે. હા, એટલે જોવી હવે શું થાય. રનિંગ થઈ હતી અને આપણે અનાને લઈ જવાનું હોય હોટલે. એટલે સાહેબને બધા વાત કરી, ઓનરું બધા ભેગું. એટલે એ કે હોટલે લેતા હો એટલે પછી આગળ પંપ છે ને ત્યાં એના માણા છે એટલે ત્યાં વાતચીત કરીને અને મામલો રફા દફા કરવાનો છે. કેમ કે અને બ્રેક રહીને ફૂલ સ્પીડમાં જે આપણે વાત જ કરતા હતા કે ભાઈ ડાઉનમાં ધીરે ધીરે હકાય કે આપણે અનાએ આપણે પોરબંદરની ગાડીમાં માલદેવભાઈની ગાડીમાં વાંહે ઠોકી દીધી. એટલે હવે આપણે અહીંથી નીકળી ગઈ. રનિંગ થયા છે અને મિત્રો આપણે ડ્રાઈવર જે એનો હતો ને થોડોક હેપટાઈ ગયો હતો. અને ગમે એ મિત્રો આપણે ડ્રાઈવર હોય એ ગમે એને હેપટ તો આવી જ જાય. કેમ કે ગાડી એ રીતની ભટકાય એટલે થોડાક આમ ગમે એ ડ્રાઈવર હોય થોડુંક આમ મન રહ્યું હેપટાઈ જાય. એટલે એ થોડાક મૂંઝાઈ જતો હતો. એટલે આપણે એને કીધું કે ભાઈ કાંઈ ટેન્શન લેમાં, કાંઈ ઉપાધિ ઘરમાં અને બીમાં. કેમ કે એ થોડોક આપણે એનો રહ્યો ને બી ગયો હતો. અને આપણે એને સમજાવ્યો વતન કે ભાઈ તું રિલેક્સ હો જાઓ, કે ભાઈ કોઈ ટેન્શન નહીં હે. એટલે એ રીતનું આપણે સમજાવીને એને અત્યારે આગળ રાખ્યું. અમે કીધું હોટલે ગાડી લઈ લે. પોલીસવાળા ભાઈએ કીધું કે ભાઈ હોટલે ગાડી લઈ લ્યો. અહીંયા હું છે ખોટે ઘાટમાં ગાડી ઊભી રાખવામાં ફાયદો નથી. કેમ કે અત્યારે ડાઉનમાં બધી ગાડીઓ આવતી હોય, કેમ કે બ્રેક રહી લાગતી હોય બધાને ઓછી. એટલે હું છે કે એના હિસાબે નો કરે નારાયણ ને બીજો કઈ બનાવ બને એને કરતા પોલીસવાળાએ કીધું કે ભાઈ તમે ગાડી આગળ લઈ લ્યો. અને હવે આપણે હાઈલા જાય અને અનાને આપણે આગળ રાખ્યો છે કે ભાઈ તું આગળ રહે. એને હું થાય કે આટલી 4-5 ગાડીઓ કરે હારે છે તો કંઈક મારશે કે એવું કરશે. પણ આપણે ડ્રાઈવર ભાઈ હોય અને એવું કંઈ કરવાનું જ ન હોય કોઈને. કેમ કે આજ આપણો એનો દી છે, કોઈક દીક આપણો દી આવે કે ભાઈ આ તો શું છે કે આપણે રોજ રોડે જ હાલવાનું હોય. એટલે હવે મિત્રો આપણે હોટલે હેલા જાય અને આપણે એને તામિલવાડાનો પંપ છે આપણે અહીંયા વિસલવાડી આગળ. એટલે નહીં અત્યારે પંપે લઈ જઈશું અને જે હોય એનું સમાધાન કરીને નીકળી જઈશું. એટલે હવે અત્યારે જો આપણે હેલા જઈશું અને આપણે આ ગાડીમાં ઠાઠામાં કરી હતી. આ માલદેવભાઈની ગાડી રહીને એમાં ઠાઠામાં કરી ગયો હતો. એટલે આપણે માલદેવભાઈને કાંઈ નુકસાન એટલું બધું છે નહીં. 15-17 હજાર રૂપિયા જેવો છે. આપણે એસ્ટિમેટ કટાવ્યું હતું 15-17 જેવો ખર્ચો થાય એવું છે. હાલકાનો બમ્પરનો એ બધો થાય. એટલે હવે આપણે હાઈલા જાય. શું એ કલ્પેશભાઈ તમે શું કહેતા હતા? કેટલાની સ્પીડમાં ગાડી ઉતારવાની? 50 કેમ ઉતારી મારે 40-50 ઘાટ ઉતરે મરી જવું મારે પેલા ટિકિટ જ કપાવવાની 20 વર્ષ જીવન છે કાકા. 20 વર્ષ તો એ 20 વર્ષ નહીં 100 વર્ષ પણ કહેવાનો મિનિંગ એ કે ડ્રાઈવર થઈ ગયા ને તો ઘાટનું જોઈ લીધું ને આપણે જીવતો દાખલો જોયો ને ત્યારે આપણે જે હું આગળ વિડીયોમાં કહેતા હતા આમાં બહુ લાપરવાહી ન કરાય. એમાં કાયદેસર જ હાલવાનું. એના ભાઈ કેટલા ઊંચા કે ગાડી એટલે જ ગઈ, બાકી નગર એ ગાડી રહીને આખો મોરો હોય છે. એટલે મિત્રો હવે આપણે એ જે વિડીયોમાં કહેતા જ હતા કે ભાઈ ઘાટમાં ગાડી હાવ સ્લો સ્પીડે ઉતારાય. કેમ કે આમાં વાર ન લાગે, ભૂલ એક જ વાર થાય. પણ એ આપણે એટલા અન્ના એના બધાના ભાગ સારા કે ભાઈ આપણે એને વાંધો ન આવ્યો, કોઈને લોહીનો ટચકોય નથી થયો, એને કાંઈ વાંધો નથી આવ્યો. પણ આપણે એક વાર કહી છીએ ચેતતા ન સજા સુખી. એટલે ઘાટમાં ગાડી હાંકતા હોય એટલે ડાઉન હાવ સ્લો સ્પીડે જ કરવા હાંકવાની. કેમ કે આપણે અત્યારે આવડું આ ઢેવટો દાખલો છે. આપણે વિડીયોમાં જે આપણે જે આ ગાડીનું એક્સિડન્ટ નહોતું થયું ને એ પહેલાં આપણે વાત કરી હતી. એટલે હવે મિત્રો આપણે હળવે હળવે હાલ્યા જાય અને પંપે ઊભા રહીશું. મિત્રો આપણે જોવો આવતા રહ્યા છે જે પેટ્રોલ પંપે, જે આપણે વિસલવાડી પંપ આવે ને ત્યાં આપણે અત્યારે મિત્રો આવી ગયા છે. અને મિત્રો અત્યારે જો આના ભેગું વાતચીત કરે છે એટલે હમણાં ઈવડે જે વહીવટ થાય એ હમણાં પતાવી લઈ છે. એટલે શું છે કે ત્યાં ઓલા પંપના ઓનર ને એ બધા વાત કરે છે. એટલે આપણે મિત્રો અત્યારે ગાડીએ બેઠા છે. અને મિત્રો આપણે કાલે બધાને કોમેન્ટ કરવાનું કીધું હતું કે મહાવીરભાઈ ની કોમેન્ટ કરજો. એટલે મિત્રો બધાએ આપણા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરી છે. એટલે મહાવીરભાઈ વતી અને મારા વતી બધા સબસ્ક્રાઈબરોને
થેન્ક યુ. અને બધાએ કોમેન્ટ કરી એ બદલ બધાનો આભાર છે. અને અત્યારે આપણે જો અહીંયા નવરા બેઠા છીએ ને તો આપણે બધા મિત્રોની કોમેન્ટ વાંચી છે. જોવો તમે, આપણે પાર્થભાઈનું પેલું નામ છે પાર્થભાઈ. મહાવીરભાઈને જો કીધું છે કેમ છો, મજામાં. એટલે બધાની કમેન્ટ વાંચી છે આપણે. પછી પટેલ ચિરાગ, બહુ ઇંગ્લિશ નથી આવડતું એટલે મિત્રો માફ કરજો. એટલે આપણે અત્યારે જોવો મૌલિકભાઈ, હર હર મહાદેવ. અને આ છોટું મેર એ આપણે મહાવીર જ છે ઈવડો એ અત્યારે જો એને કોમેન્ટ કરી છે. અને આ તો ભાવનગર યુસુફભાઈ. પછી દિલીપભાઈ ગઢવી, એને તો બહુ જાજી કોમેન્ટ કરી છે. અને બધાએ આપણે રાજેન્દ્રસિંહ વાઘેલા, જય માતાજી મહાવીરભાઈને કીધું એ. પછી બાબુભાઈ વસાવા, જય માતાજી, જય મેલડીમાં. પછી ગોપાલભાઈ, પછી પારસભાઈ, હરેશભાઈ, સાગરભાઈ, જય મુરલીધર, જય શ્રીરામ, જય દ્વારકાધીશ મહાવીરભાઈ. આ બધાને આપણે લાઈક કરી દઈ. દિલીપભાઈ, પછી લાલભાઈ જાડેજા, થેન્ક યુ ભાઈ. બાબુભાઈ, પછી આપણે મકવાણાભાઈ, જય માતાજી. પછી વિષ્ણુભાઈ ચાપડિયા, જય માતાજી મામા ભાણુભા. દિલીપભાઈ પાછા આવ્યા, આ તો ભાવનગર. આહિર અશ્વિનભાઈ, જય માતાજી ભાઈ. મિત્રો અત્યારે બધાની કમેન્ટ આપણે વાંચી છે, જોવો તમે. પછી જય, બહુ આવડતું નથી, જય સ્વામિનારાયણ. પછી અરવિંદભાઈ, પછી વિનોદભાઈ, પછી મહેન્દ્રભાઈ પ્રજાપતિ, જય માતાજી. પછી પાર્થભાઈ, દિલીપભાઈ, રસિકભાઈ, હિતેશભાઈ પટેલ મોરબી, પછી સહદેવસિંહ ગોહિલ, જય માતાજી ભાઈ. પછી આ બહુ નથી આવડતું, પોપટ એવું કંઈક લખવું, બહુ આપણને યાદનું માફ કરજો મિત્રો. આપણને જેટલું આવડે એટલું આપણે આવ્યું, કેમ કે અમુક નામ ત્યાં નહીં આપણે અહીંયા જ હોય એટલે આપણને તરત જ યાદ આવી જાય. જો આપણે આ કચ્છથી વિડીયો જોવે છે આ ભાઈ, પણ મને એમાં અહીં લખતા નથી, વાંચતા નથી આવડતું. બાકી આપણી કોમેન્ટ એમની હોય જ છે. તો આ નામ આપણને બરોબર આવડતું નથી, પણ આપણે કરી નાખી છે લાઈક. કમલેશભાઈ પરમાર, પછી ઘનશ્યામભાઈ ઝાપડા, જય દ્વારકાધીશભાઈ. દિલીપભાઈ તો બહુ જાજી કોમેન્ટો કરી નાખી છે. ગઢવીભાઈ છે દિલીપભાઈ. પછી આ વતન બહુ નથી આવડતું, જય માફ કરજો. જયભાઈ, જય માતાજી. યોગેશભાઈ ચૌધરી, આપણા મિત્રો જલગા વગર તમે વિડીયોમાં જોયું હોય છે, આપણા સબસ્ક્રાઈબર ભાઈ છે અને એની કમેન્ટ હોય જ છે. એટલે અત્યારે જો આપણે એમની લાઈક આપણે આપી દીધી છે. દિલીપભાઈ પાછા આવી ગયા. કમલેશભાઈ, દિલીપભાઈ, નાગાજણભાઈ પોરબંદર, રામભાઈ ને કલ્પેશભાઈ બાવળિયા, જય માતાજી ભાઈ. વીર વ્લોગ તમારું ચાલી ગયું, 32,000 વ્યૂ આવી ગયા મહાવીરભાઈના. હા, એમનો વિડીયો એક મૂક્યો તો આપણે નિશાળે જતો, તેનો વિડીયોમાં 32,000 વ્યૂ આવ્યા હતા. નિશ્ચિંતભાઈ, જય શ્રીરામભાઈ ઈડરથી. હિતેશભાઈ, આહિર અશ્વિનભાઈ, દિલીપભાઈ તો હાઈડો કરી દીધો છે. રાજેશભાઈ, જય માતાજી. યોગેશભાઈ, જય માતાજી. દિલીપભાઈ, હિંમતનગર. ધવલભાઈ, હિરેનભાઈ, જય માતાજી ભાઈ. વિરેન બ્લોક. પછી આ ભાઈ આપણે રેગ્યુલર કોમેન્ટ કરે છે, એમની આપણે લાઈક કરી દઈ છે. એનું નામ મને નથી આવડતું, માફ કરજો મોટા ભાઈ. ગૌતમભાઈ, કેવું છે મહાવીરભાઈ? ભણવા બરોબર ચાલે છે ને? હા, અને મિત્રો એ આપણે ત્રીજામાં આવ્યો છે, અત્યારે 3જું ધોરણ ભણે છે. ઇમરાન પટેલ, દિલીપભાઈ. પછી આપણે
આશીષભાઈ કે એવું કંઈક છે નામ, બહુ યાદ નથી ભાઈ, એટલે આપણને બરોબર ઇંગ્લિશ નથી આવડતું એટલે થોડુંક કેવરાવે છે. પછી આ જો મહાવીરભાઈ મોજમાં, દિલીપભાઈ પાછા આવ્યા, ચાલા સાહેબ દરબાર, સંજયભાઈ, આમાં વતન આપણને નથી પાવતું. પછી કિરણભાઈ, પછી નયનભાઈ પરમાર, સંજયભાઈ, કલ્પેશભાઈ મકવાણા જામનગર, રામભાઈ, પછી ટ્રક લોગ, નિશિંતભાઈ, મહાવીરભાઈ મજામાં, કયા ધોરણમાં ભણો છો? તમને મહાવીરભાઈ રિપ્લે વતન આપ્યો છે, 3જું ધોરણ ભણે છે. આપણા રેગ્યુલર વિડીયો પહેલેથી જોવે છે, બધા આપણા સબસ્ક્રાઈબર જોવે છે. નિશિંતભાઈ આપણા પહેલેથી જોવે છે, ઈડરથી છે. પછી ઠાકોરભાઈ, પછી વિનોદ પટેલ, દિલીપભાઈ તો લાઈન કરી દીધી છે, કમલેશભાઈ, અશ્વિનભાઈ પટેલ, ઠાકોર સાહેબ, વીરા વ્લોગ. મિત્રો અત્યારે જો બધાની આપણે કોમેન્ટ વાંચી લીધી છે, અને મિત્રો દિલથી બધાનો થેન્ક યુ. મહાવીરભાઈ વતી થેન્ક યુ કહી દઉં છું, અને મારા વતી થેન્ક યુ કહી દઉં છું. અને મિત્રો હવે આપણે અહીંથી નીકળી લઈ જે આપણો વહીવટ થઈ જાય પછી આપણે નીકળી. અને મિત્રો આપણું લોડિંગ આજનું જે કર્યું એ આપણે રાયપુરથી સેલવાસનું લોડિંગ હતું, એટલે આપણે સવારે પહોંચી જઈશું. અને મિત્રો આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો બધા લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને મિત્રો આપણે ટ્રીપ પૂરી થાય એ પહેલાં આપણે 5000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવે છે, એટલે આપણે ટ્રીપ પૂરી થાય એ પહેલાં બધા 5000 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખજો, કેમ કે આપણે 5K કમ્પ્લીટ થવાના છે. એટલે હવે થોડાક જ આપણે સબસ્ક્રાઈબર બાકી છે, એટલે આપણે ટ્રીપ પૂરી થાય ને એ પહેલાં મિત્રો આપણે 5K પૂરા કરાવી દેજો બધા મિત્રો. અને આપણે તમારા ભાઈબંધ દોસ્તારને વિડીયો શેર કરજો, એટલે એમને પોતાને સબસ્ક્રાઈબ કરાવજો અને દેખાડવો કે ભાઈ આ રીતનો ટ્રકનો વ્લોગ ઉતારી છે આપણે, અને કેવું કેવું બધું આવે એ આપણે જેટલું દેખાડીએ કે એટલું તમને દેખાડી છે. અને વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો, અને આગળ 2-3 મિત્રોને મોકલતા રહીજો. એટલે હું છે ધીરે ધીરે આપણી ચેનલ આમનું આગળ વધતી રહે અને આપણે વ્યૂ ને બધું આવતું રહે. એટલે મિત્રો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખી છે, અને આનાનો શું વહીવટ થઈ છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળી જશે. અને પ્લસ કે વિડીયો આપણો મિત્રો મોટો થઈ જાય છે, નકર આપણે વિડીયો ઉતારે પણ આજે આ વિડીયો રહ્યો નહીં બહુ મોટો થઈ જાય છે, એના કારણે અત્યારે આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખી છે. અને સવારે આપણે સેલવાસમાં મળશું. અને મિત્રો આપણે એક સેલવાસમાં સબસ્ક્રાઈબર ભાઈએ કોમેન્ટ કરી હતી કે ભાઈ સેલવાસમાં આવો એટલે ફોન કરજો કે ભાઈ મળવા આવવું છે. એટલે મિત્રો હું તમને શોર્ટ વિડીયો કહીને સેલવાસ પહોંચું ને એટલે તમને શોર્ટ વિડીયો નાખી દઈશ. અને કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અજય મેર 2265 કરશો તો એમાં મને કોમેન્ટ કરીને કહીજો, તો એમાં હું તમને જવાબ આપીશ અને કહીશ કે ભાઈ આ જગ્યાએ હું ખાલી કરું છું. કેમ કે આપણે સેલવાસથી આપણે એક ભાઈ સબસ્ક્રાઈબર ભાઈ છે એને આપણને કમેન્ટ કરી હતી. એટલે આ સાથે જ મિત્રો આપણો વિડીયો પૂરો કરી છે, અને બધાને જય માતાજી, જય હિન્દ.